સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે મિત્રો, આજે આપણે આ દૂરસ્થ વર્ગમાં ભાષા વિજ્ઞાન, પ્રાદુર્ભાવ અને પરિચય એ વિશે થોડોક વિમર્શ કરીશું. આમ તો ભાષા વિજ્ઞાન એ વિષય પ્રત્યેક ભાષાની સાથે જોડાયેલો છે અને ભાષાઓ ઉપરાંત પણ એ વિષયનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પણ આજે જે આપણે ચર્ચા કરીશું એ ચર્ચામાં સંસ્કૃત ભાષાને ધ્યાનમાં રાખી ભાષા વિજ્ઞાનનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો અને એ સંસ્કૃતના ભાષા વિજ્ઞાનનો સંક્ષિપ્ત પરિચય પામવાનો પ્રયત્ન કરીશું. સર્વપ્રથમ કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે ભાષા માનવની શોધ છે કે કુદરતની ભેટ છે. બીજો બી એક પ્રશ્ન છે, શું કોઈ એક જ ભાષામાંથી બધી ભાષાઓ જન્મી છે? આ પ્રશ્નનો થોડો વિસ્તાર કરવો હોય તો એ રીતે કરી શકાય કે જગતમાં સૌથી પહેલાં કોઈ એક જ ભાષા હતી, કોઈ માનવ સમાજે એ ભાષાની શોધ કરી અથવા એ માનવ સમાજને કુદરતે ભાષાની ભેટ આપી અને પછી એમાંથી બીજી ભાષાઓ પ્રગટી. આ એક બીજો સવાલ છે. એ પછી ત્રીજો એક સવાલ છે, ભાષાના આંતરિક સંબંધોનો અભ્યાસ કેવી રીતે થાય છે? ઉપરના બે પ્રશ્નોનો જવાબ હજુ આપણે મેળવ્યો નથી, છતાં પણ એટલું તો નક્કી જ છે કે ભાષાઓ અનેક છે. એ પ્રત્યક્ષ હકીકતને નજર સામે રાખીને હવે આપણે એ વિચારવાનું થાય છે કે એક ભાષાનો બીજી ભાષાની સાથે સંબંધ છે એ પુરવાર કરવા માટે જે અભ્યાસ કરીએ એ અભ્યાસ કેવી રીતે થતો હોય છે, એના નીતિ નિયમો શું છે, એનું સમગ્ર માળખું કેવી રીતે છે, એ પણ એક ત્રીજો પ્રશ્ન છે. અને ચોથો અને છેલ્લો પ્રશ્ન છે, નવી ભાષાનો જન્મ કેવી રીતે થાય છે? આપણે જાણીએ છીએ કે કેટલીક ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે, કેટલીક ભાષાઓ વર્તમાન કાળમાં હાજર છે અને એવું નથી કે હવે ભવિષ્યમાં કોઈ નવી ભાષા જન્મવાની નથી. એ પણ એક શક્યતા છે કે ભવિષ્યમાં કોઈ પ્રદેશમાં, કોઈ કાલખંડમાં કોઈ ભાષા નિર્માણ પણ પામી શકે એમ છે. તો આ ચાર પ્રશ્નોના સથવારે આપણે પ્રસ્તુત કાર્યક્રમમાં કેટલોક વિમર્શ કરીશું. મિત્રો, સૌથી પહેલો આપણો પ્રશ્ન હતો કે ભાષા માનવની શોધ છે કે પછી કુદરતની ભેટ છે? આ પ્રશ્નના સંદર્ભે અનેક વિદ્વાનોએ ભારતના પણ, પશ્ચિમના પણ અને આખી દુનિયાના અનેક પ્રકારે વિચારો કર્યા અને પોતપોતાના સિદ્ધાંતો સ્થાપ્યા. કોઈએ કોઈ થિયરી આપી, કોઈએ કોઈ થિયરી આપી ભાષાના શોધ માટેની, પરંતુ કોઈ એક ચોક્કસ મત આજ સુધી નિશ્ચિત થઈ શક્યો નહીં. પરિણામે આવ્યું કે બધાએ મળીને નક્કી કર્યું કે હવે આ વિષય ઉપર વિચાર કરવો જ નહીં. એટલે આજના ભાષા વિજ્ઞાનમાં બીજી વાતોનો આપણે વિચાર કરીએ છીએ સૂક્ષ્મતાથી, પરંતુ એમાં ભાષાનો આવિર્ભાવ કેવી રીતે થયો, ભાષા કેવી રીતે પ્રગટી, એ વિશે કંઈ પણ વિચારવાનું રહેતું નથી. જૂનો જે વિચાર થયો છે એ અભ્યાસ ખાતર, માહિતી ખાતર આપણે વાંચી લઈએ છીએ, સમજી લઈએ છીએ. મિત્રો, આ પરંપરામાં એક વિશેષ ઘટના પણ હું આપના ધ્યાનમાં લેવા માંગુ છું. ઈસવીસન 1866માં ફ્રાન્સમાં એકત્ર થયેલા અનેક ભાષાશાસ્ત્રીઓએ
મળીને નક્કી કર્યું કે હવે પછી ભાષાની ઉત્પત્તિ એ વિષય ઉપર કોઈએ સંશોધન લેખ લખવો નહીં કે વાંચવો નહીં. આ 1866 વર્ષ એ પછી 1966 અને અત્યારે આપણે 2012માં બેઠા છીએ. લગભગ 150 વર્ષ પહેલાં એ પ્રતિજ્ઞા લેવાઈ, એ સંકલ્પ થયો કે ભાષાની ઉત્પત્તિ વિશે આપણે કંઈ વિચારવાનું નથી. આ બાજુ આપણા સંસ્કૃતમાં ભાષાની ઉત્પત્તિ માટે એક સ્પષ્ટ માન્યતા છે કે ભાષા છે ને એ ઈશ્વરનું વરદાન છે, ઈશ્વરનું પ્રદાન છે. અને ઈશ્વરે આપેલી આ ભાષા જે મનુષ્યની પાસે છે એ અનાદિ અને અનિધન છે. અર્થાત એનો કોઈ દિવસ પ્રારંભ નથી થયો, એનો કોઈ આદિ નથી કે એનો કોઈ અંત નથી. પ્રસિદ્ધ વૈયાકરણ ભર્તૃહરિએ પોતાના વાક્યપદીય નામના ગ્રંથમાં સૌથી પહેલાં આ વિધાન ઉચ્ચાર્યું, અનાદિ નિધનમ બ્રહ્મ શબ્દ તત્વમ યદક્ષરમ. જે શબ્દ બ્રહ્મ છે એ અનાદિ અને અનિધન છે. એનો કોઈ આદિ નથી, એટલે કે એનો કોઈ જન્મ નથી થતો અને એનું કોઈ નિધન નથી થતું, સમાપ્તિ નથી થતી. સંસ્કૃત ભાષામાં જે જુદા જુદા શાસ્ત્રો છે, ચાહે મીમાંસા શાસ્ત્ર હોય, ચાહે ન્યાયશાસ્ત્ર હોય, ચાહે વ્યાકરણ શાસ્ત્ર હોય, ચાહે અલંકાર શાસ્ત્ર હોય, આ બધા શાસ્ત્રોની માન્યતા છે કે શબ્દ નિત્ય છે, શબ્દનો અર્થ પણ નિત્ય છે અને શબ્દ અર્થ વચ્ચેનો સંબંધ પણ નિત્ય છે. જે વસ્તુ નિત્ય હોય એ કદી ઉત્પન્ન થતી નથી અને એ વસ્તુનો કદી નાશ થતો નથી. શબ્દ તત્વ જે છે એ પણ એવી જ રીતે અનાદિ છે અને અનિધન છે. આ પ્રાચીન ભારતીય માન્યતા સંસ્કૃત ભાષાના વિદ્વાનો હૃદયપૂર્વક સ્વીકારે છે અને એ આધારે ભાષા ચિંતનને આગળ વધારે છે. આટલી પ્રસ્તાવના પછી બીજો આપણો એ પ્રશ્ન હતો કે શું કોઈ એક જ ભાષામાંથી બધી ભાષાઓ જન્મી છે? વિદ્વાનોએ આ પ્રશ્ન ઉપર પણ વિગતે વિચાર કર્યો. આ વિચાર શરૂઆતના તબક્કામાં જે રીતે હતો એ જુદી રીતે હતો અને પછી સમગ્ર ભાષાશાસ્ત્રીઓને હચમચાવી મૂકે, આશ્ચર્યચકિત કરી દે એવી એક ઘટના ઘટી અને એ ઘટનાના અનુસંધાનમાં આ મત પરિવર્તિત થયો. તે આજ લગી એ જ પરિવર્તિત સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં ભાષાશાસ્ત્રીઓની વચ્ચે સ્વીકૃત બન્યો છે, માન્ય બન્યો છે. થયું શું? છેક 19મી સદીના પ્રારંભિક દાયકા સુધી પશ્ચિમના વિદ્વાનો માનવની આદિમ ભાષા તરીકે હિબ્રુ ભાષાને માનતા હતા. આ હિબ્રુ ભાષા આજના ઇઝરાયલ દેશની રાષ્ટ્રભાષા છે. યહૂદી ધર્મ પાળનારા જનસમૂહની એ ધર્મભાષા બી છે. આ ભાષાનો ઇતિહાસ બી સંસ્કૃતના દરેક વિદ્યાર્થીએ વાંચવા જેવો છે. મિત્રો, કોક જમાનામાં એટલે આજથી 50 વર્ષ પહેલાં, 50-60 વર્ષ પહેલાં હિબ્રુ ભાષાનું અસ્તિત્વ માત્ર યહૂદીઓની પ્રાર્થનામાં જ હતું, યહૂદીઓના ધાર્મિક કર્મકાંડમાં જ હતું. પરંતુ યહૂદી ધર્મના યુવકોએ મળીને સંકલ્પ કર્યો કે આપણા ધર્મની જે ભાષા છે એ ભાષા કેવલ માત્ર કર્મકાંડની ભાષા તરીકે અસ્તિત્વ ધરાવે છે, એને આપણે પુનર્જીવિત કરવી જોઈએ અને રાષ્ટ્રની ભાષા બનાવવી જોઈએ. મિત્રો, આ એકમાત્ર સંકલ્પે લુપ્ત થયેલી હિબ્રુ ભાષા, બીજા શબ્દોમાં કહીએ તો કર્મકાંડ પૂરતી, પ્રાર્થના પૂરતી સીમિત રહેલી હિબ્રુ ભાષાને યહૂદી સંપ્રદાયના નવયુવકોએ પુનર્જીવિત કરીને આજે ઇઝરાયલની રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્થાપિત કરી છે. સંસ્કૃત માટે પણ આપણે આવો વિચાર કરી શકીએ. આજે સંસ્કૃતનું ક્ષેત્ર સીમિત છે. જો આપણે સંસ્કૃતનો ગહન અભ્યાસ કરીને, ભાષાને હસ્તગત કરીને ચાહીએ, ઈચ્છીએ, સંકલ્પ ધરાવીએ તો આ સંસ્કૃત ભાષા આજે પણ આપણા રાષ્ટ્રની ભાષા બની શકે એવી છે, માનવ સમૂહની, માનવ સમાજની ભાષા બની શકે એવી છે.
તો મિત્રો, હિબ્રુ ભાષાને પશ્ચિમના વિદ્વાનો આદિમ ભાષા તરીકે સ્વીકારતા. પછી ભારતમાં બ્રિટિશરોનું રાજ્ય હતું. એ વખતે એક વિશિષ્ટ વાત પણ યાદ રાખવા જેવી છે કે જ્યારે વિશ્વના વિદ્વાનો હિબ્રુને આદિમ ભાષા તરીકે સ્વીકારતા હતા, ત્યારે લાઇબનિત્સ નામના એક ભાષાવિદે એના વિરુદ્ધનો મત જાહેર કર્યો. એને પોતાના સંશોધન ઉપરથી એ નક્કી કર્યું કે હિબ્રુ એ માનવની આદિ ભાષા ન હોઈ શકે. આ એક તરફ હિબ્રુ ભાષાના આદિમ ભાષા તરીકે સ્વીકાર રાખવાના મતની સામેનો પ્રસ્તાવ હતો, તો બીજી બાજુ ભારતમાં એક વિશેષ ઘટના ઘટી. આ ઘટનામાં સમય છે 1786નો. કલકત્તા એ વખતે અંગ્રેજોની રાજધાની હતી. ત્યાં રોયલ એશિયાટિક સોસાયટી નામની એક સંસ્થાની સ્થાપના કરી સર વિલિયમ્સ જોન્સે, અને એ સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગમાં એમને એક બહુ જ માર્મિક અભ્યાસપૂર્ણ પ્રવચન આપ્યું. એ પ્રવચનમાં એમને અનેક ઉદાહરણો ટાંકીને એ વાત પુરવાર કરી કે ગ્રીક અને લેટિન સાથે ભારતીય પ્રાચીન સંસ્કૃત ભાષાનું ઘણું બધું સામ્ય છે, અને આ સામ્ય વિદ્વાનોએ પોતાના ધ્યાનમાં લેવું જોઈએ, અને સાથે સાથે આવું સામ્ય આકસ્મિક ન હોઈ શકે. ગ્રીક અને લેટિન અને સંસ્કૃત વચ્ચેનું જે સામ્ય છે, જે સમાનતા છે ઘણી બધી બાબતોમાં, એ સમાનતા કોઈ ભૂતકાળની ખોવાયેલી કડીનું પ્રમાણ છે, એના ઉપર વિશેષ વિચાર કરવો જોઈએ, અને એ આંતરિક સંબંધોનો કોઈ કયાસ કાઢવો જોઈએ. સર વિલિયમ જોન્સ બહુ પ્રસિદ્ધ વિદ્વાન હતા. એમની આ વાત પશ્ચિમના દેશોમાં ગઈ, અને પરિણામ એ આવ્યું કે બધાનું ધ્યાન સંસ્કૃત તરફ ગયું, અને પછી તો ભાષા વિજ્ઞાનનું સ્વરૂપ જ બદલાયું. ભાષા વિજ્ઞાનના પ્રાદુર્ભાવનો અત્યંત સંક્ષિપ્ત ઇતિહાસ આ પ્રમાણે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓએ હવે કેન્દ્રમાં સંસ્કૃતને રાખી અને વિશ્વની બધી જ પ્રાચીન ભાષાઓની સામ્યતાનું સૂક્ષ્મતાથી અધ્યયન કર્યું, અને એવો વિચાર, એવી સંકલ્પના પ્રસ્તુત કરી કે સંસ્કૃત, ગ્રીક, લેટિન એ બધી ભાષાઓની પણ પહેલાં કોઈ પ્રાગ ઐતિહાસિક કાળની ભાષા હશે, એ અત્યારે લુપ્ત થઈ ગઈ છે, આવો એને શોધીએ. આ શોધના ઉપક્રમમાં સંસ્કૃતનું મહત્ત્વ વધ્યું, એટલા માટે કે અત્યાર સુધી સંસ્કૃત માત્ર સાંસ્કૃતિક ભાષા તરીકે હતી. હવે 18મી સદીના અંત ભાગમાં પશ્ચિમના વિદ્વાનોના આ પ્રયાસથી સંસ્કૃતનો પરિચય સંસ્કૃત ભાષાના ભાષાશાસ્ત્રીય મહત્ત્વ સાથે આખા વિશ્વમાં થયો. હવે સંસ્કૃત ભાષા વિજ્ઞાનમાં કેન્દ્ર સ્થાને આવ્યું. એટલે પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી, જેમણે ભાષા નામના અનેક વિભાગવાળા ગ્રંથ લખ્યા છે, 18મી સદીના અંતમાં પ્રોફેસર ટી બરોએ 18મી સદીના અંતમાં યુરોપના વિદ્વાનોએ સંસ્કૃત ભાષાની જે શોધ કરી, તે એક મહત્ત્વનું આરંભ બિંદુ છે કે જ્યાંથી ભારત યુરોપીય ભાષાઓના તુલનાત્મક ભાષાશાસ્ત્રનો વિકાસ થયો, અને પરિણામે પૂરેપૂરા ભાષા વિજ્ઞાનનો વિકાસ થયો. આમ પ્રોફેસર ટી બરો એ અત્યારના ભાષા વિજ્ઞાનના સંપૂર્ણ વિકાસનો શ્રેય એક રીતે તો સંસ્કૃત ભાષાને આપે છે. એમના આ કથનનો આશય એ છે કે જો સંસ્કૃત ભાષાથી પશ્ચિમના વિદ્વાનો પરિચિત ન થયા હોત, તો કદાચ ભાષા વિજ્ઞાન હજુ પણ પોતાની પૂર્ણતા તરફ, પોતાના એક સમર્થ શાસ્ત્ર તરીકે પોતાનું અસ્તિત્વ ન ધરાવતું હોય, એ હજુ પણ લંગડાતું હોય, અંધારામાં ફાંફા મારતું હોત. પણ સંસ્કૃતનો એને સથવારો મળ્યો. પરિણામ એ થયું કે ભાષા વિજ્ઞાનનો બહુ સરસ રીતે ઉત્તમ આકારમાં વિકાસ થયો છે. એક બીજી વાત બી યાદ રાખવા જેવી છે. પશ્ચિમના આ બધા વિદ્વાનોના પ્રયાસે
તુલનાત્મક ભાષાશાસ્ત્રને જન્મ આપ્યો. સમય જતાં આ તુલનાત્મક ભાષાશાસ્ત્ર ભાષા વિજ્ઞાનના નામે પ્રસિદ્ધ થયું અને છેલ્લે આજે આપણે જે ભાષા વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, કરાવીએ છીએ, એ ભાષા વિજ્ઞાન આ રીતે આપણા સુધી પહોંચ્યું છે. મિત્રો, ભાષા વિજ્ઞાનની આ પ્રાદુર્ભાવ યાત્રામાં આપણે જોયું કે સંસ્કૃત બહુ મહત્ત્વનું કેન્દ્ર છે. હવે સંસ્કૃતના ભાષા વિજ્ઞાનમાં અને દેશ અને દુનિયાના જુદા જુદા ભાષાશાસ્ત્રીઓ દ્વારા વિચારાતા ભાષા વિજ્ઞાનમાં મુખ્ય 3 બાબતો છે. સૌથી પહેલી બાબત છે કે આ ભાષા વિજ્ઞાન નામનું શાસ્ત્ર ભાષાનો ઐતિહાસિક અભ્યાસ કરાવે છે. આ ભાષાના ઐતિહાસિક અભ્યાસ કરાવવા માટેની રીતિ, નિયમો, સિદ્ધાંતો, પ્રક્રિયા એ બધું આપણને આપે છે. ભાષા વિજ્ઞાનનું બીજું કામ છે 2 ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કરવાની યોજના આપે છે. કેવી રીતે એક ભાષાનો બીજા ભાષાની સાથે તુલનાત્મક અભ્યાસ થઈ શકે એ માટે ભાષાના અંગોની પરિકલ્પના કરે છે. એ અંગોમાં કેવી રીતે સામ્ય જોઈ શકાય, કેવી રીતે અર્થમાં સામ્ય જોઈ શકાય ઇત્યાદિ બાબતોની વિચારણા પણ ભાષાશાસ્ત્રનો વિષય છે, ભાષા વિજ્ઞાનનો વિષય છે. અને સૌથી છેલ્લું અને ત્રીજું, ભાષાનો સંરચનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. આ બહુ મહત્ત્વની વાત છે. અત્યંત પ્રાચીન કાળમાં એટલે કે શરૂઆતના તબક્કામાં જ્યારે ભાષા વિજ્ઞાનનો વિચાર વિદ્વાનોએ કર્યો ત્યારે પહેલી 2 વાતો કે આપણે ભાષાનો ઐતિહાસિક પરિચય કેળવીએ અથવા એક ભાષાની બીજા ભાષાની સાથે તુલના કરીએ. પણ સમય જતાં એમને લાગ્યું કે આ બધો વિચાર એનાથી કંઈ બહુ વધારે ઉત્તમ તથ્યો આપણને નહીં પ્રાપ્ત થાય. એટલે જો ભાષાનો અભ્યાસ કરવો હોય, ભાષાશાસ્ત્ર